તો બસ જુઓ, આ છે મેન ગેટ. શ્રી કષ્ટભંજન દેવ સત્ય હે લખેલું છે. જોડાયેલા રહેજો, વિડીયોની અંદર ક્યાંય નહીં જતા. આ આખો ગેટ છે સ્વામિનારાયણ મંદિરનો છે. રાતના સમયે વિડીયો કેવો છે કોઈએ તમને નહીં બતાવ્યું હોય. અને જુઓ કેટલું સરસ વ્યૂ અહીંયા નાઇટની અંદર આવી રહ્યો છે. આ છે મસ્ત મજાનું મંદિર, સ્વામિનારાયણ ટેમ્પલ, સારંગપુર. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો ફાઇનલી ચોટીલાથી પહોંચી ગયો છું સારંગપુર, અને સારંગપુરની અંદર અમે અહીંયા જે અતિથિ ભુવન છે એની અંદર રૂમ લઈ લીધી. રૂમ કેવી છે, કેટલામાં પડી, એસી રૂમ લીધી, એ બધી જ માહિતી વિડીયોની અંદર આપીશ. સૌથી પહેલાં હું તમને અહીંયાથી લઈ જઈશ. અત્યારે વાગી ગયા છે, પહેલાં તો 7:30 વાગી ગયા, અને સારંગપુર સ્વામિનારાયણ મંદિર જે બંધ થઈ જાય છે, તો સૌથી પહેલાં આપણે ત્યાં જઈશું. અને સારંગપુર મંદિરની અંદર હું તમને બતાવું કે રાતના સમયે કેવો વ્યૂ હોય છે. તો તમારે જો જોવું હોય રાતના સમયે કેવો વ્યૂ હોય છે તો જોડાયેલા રહો ચેનલ સાથે. તો બસ જુઓ, હું ચાલતો જાઉં છું. આ રીતનું કંઈ વાતાવરણ છે, અને સામે છે ભગવાન કષ્ટભંજનનું મંદિર. અને આ રીતે લાઇટિંગ અહીંયા ભાઈ એક નંબરનું લાઇટિંગ છે. અને સામે જોઈ રહ્યા છો કષ્ટભંજનની મૂર્તિ, સ્ટેચ્યુ. આપણે બધું જ જોઈશું, 2 વિડીયોમાં આપણે અલગ અલગ જોઈશું. તો બસ અત્યારે આ વિડીયોની અંદર આપણે સ્વામિનારાયણ ટેમ્પલ જોઈશું, અને બીજો જે વિડીયો આવશે એના અંદર રાતનો વ્યૂ બતાવીશ તમને મંદિરનો. તો બસ જુઓ, ચાલતા પહોંચ્યા. જે કલરિંગ મસ્ત મજાનું આ મંદિરને લાઇટિંગ જોઈ રહ્યા છો, એ છે ભગવાન એટલે કે કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું મંદિર. અને પાછળ છે સ્વામિનારાયણ મંદિર. તો આપણે પહેલાં સ્વામિનારાયણ મંદિર જઈશું. જો આ છે મંદિર, કેટલું સરસ લાઇટિંગ કર્યું છે. અને સામે જુઓ મસ્ત સ્ટેચ્યુ હનુમાનજી મહારાજની. અહીંયા તમારે 56 જમા કરવાના છે, અને આગળ પણ તમારે મૂકવા તો મૂકી શકો છો. બસ તો અહીંયાથી આગળ જઈએ, અને પાછળનો જે ગેટ છે સામે દેખાય છે, ત્યાંથી આપણે જઈએ સ્વામિનારાયણ ટેમ્પલ, અને પછી આવીશું અહીંયા કષ્ટભંજન દેવના મંદિરે. તો વિડીયોની અંદર જોડાયેલા રહો. બહુ જ પબ્લિક છે. આજે છે રામનવમી, અને બહુ જ અહીંયા ભીડ તમને જોવા મળશે. જુઓ પબ્લિક કેટલી છે. આ છે મંદિર મેન, આ હનુમાન દાદાનું મંદિર. ઓકે, આપણે પહેલાં જઈશું સ્વામિનારાયણ ટેમ્પલ. તો બસ જોડાયેલા રહો. તો બસ જુઓ, આ છે મેન ગેટ. શ્રી કષ્ટભંજન દેવ સત્ય હે લખેલું છે. મસ્ત મજાનું લાઇટિંગ કરેલું છે. અને બસ એ ગેટના પાછળ થોડુંક એક નાનું બજાર છે, અને પાછળ છે સ્વામિનારાયણ ટેમ્પલ. તો આપણે પહેલાં સ્વામિનારાયણ ટેમ્પલ જઈએ. જોડાયેલા રહેજો, વિડીયોની અંદર ક્યાંય નહીં જતા. હું તમને આખો વિડીયો હું તમને બતાવીશ. રાતના સમયે કદાચ તમને આવો વ્યૂ કોઈએ નહીં બતાવ્યો હોય. જો પાછળ જે પાછળ જે ગેટ દેખાય છે, આ જે મોટો, એ છે સ્વામિનારાયણ ટેમ્પલનો ગેટ, સારંગપુર. તો બસ અહીંયા જુઓ, એક નાનું મોટું અહીંયા બજાર તમે જોઈ રહ્યા છો. અને આપણે આ ગેટમાંય બહાર નીકળ્યા ને અહીંયા બોર્ડ મારેલું છે શ્રી સ્વામિનારાયણ મંદિર. તો બસ આપણે આ મંદિરની અંદર જોઈએ. જુઓ કેટલો સરસ ગેટ છે. આખો ગેટ છે સ્વામિનારાયણ મંદિરનો છે, અને અહીંયા બોર્ડ મારેલું છે. રાતના સમયે વિડીયો કેવો છે કોઈએ તમને નહીં બતાવ્યું હોય તો જોડાયેલા રહો ચેનલ સાથે. મંદિરની અંદર જઈએ. દેખો, આપણે અંદર જઈએ મંદિરની અંદર, અને બસ આ અંદર ગેટના અંદર નીકળે. મારા અંદર પહેલાં પણ એક વિડીયો છે જે આ ટેમ્પલનો છે, પરંતુ નાઇટ વ્યૂ નથી. અને જુઓ કેટલું સરસ વ્યૂ અહીંયા નાઇટની અંદર આવી રહ્યો છે. આખું તમને સરસ અહીંયા મજા આવવાની છે. અને આ છે મસ્ત મજાનું મંદિર, સ્વામિનારાયણ ટેમ્પલ, સારંગપુર. અને ત્યાં જો એક આ નવું બનાવવામાં આવ્યું છે આ જગ્યા, તો આપણે ત્યાં જઈશું. સમાધિ હતી બાપાની શ્રી, તો બસ ત્યાં જઈશું, અને ત્યાં શું નવું બનાવવામાં આવ્યું છે એ આપણે જોઈશું.
તો બસ સૌથી પહેલાં આ છે સ્વામિનારાયણ મંદિરનો વ્યૂ રાતનો. તમે જો એકદમ આહ્લાદક વ્યૂ છે દેખો. અને ગાર્ડન છે અને અહીંયા તમે આવો તો અહીંયા ભોજન પણ ફ્રી હોય છે. જો તમે રાત્રે આવો કે દિવસે આવો અહીંયા ભોજન બિલકુલ ફ્રી હોય છે. તો તમે આવો તો અહીંયા ભોજનનો લાભ લેજો. અને આપણે અહીંયા સૌથી પહેલાં આ જે નવું બન્યું છે જે મંદિર તેના અંદર આપણે જઈએ અને કેવો વ્યૂ છે એ બતાવું તમને. જુઓ બહારથી કેટલો સખત વ્યૂ આવે છે યાર. કેટલું સરસ લાઇટિંગ કરેલું છે અને બહુ અદ્ભુત બનાવવામાં આવેલું છે. અને આજુબાજુ ગાર્ડન છે અને આખું જ તમને લાગશે કે કોઈ રાજાનો સેટ હોય એવું તમને પ્રતીત થશે. તમે જુઓ. પહેલાં મંદિરમાં જઈએ ચાલતા ચાલતા. હા તો મિત્રો, આપણે મારી પાછળ જે મંદિર જોયું એ મંદિર પ્રમુખ સ્વામી મહારાજની ચરણ પાદુકા હતી, જે એક મોટા ભવ્ય મંદિરની અંદર પરિણમી છે અને અદ્ભુત મંદિર બનાવેલું છે. અને તમે જો અહીંયા આવો તો આ જગ્યા ઉપર ચોક્કસથી આવજો અને જગ્યા કેવી લાગી એ ચોક્કસ કોમેન્ટમાં કહેજો. જય સ્વામિનારાયણ. અને અહીંથી આપણે આગળ વધીએ અને બીજી જગ્યા પણ તમને બતાવો. અને નાઇટનો વ્યૂ, તમે અહીંયા સારંગપુર આવતા હોય તો નાઇટનો વ્યૂ એકદમ જોરદાર છે. તો તમે આવો તો અહીંયા નાઇટમાં આવજો. અને જો દિવસે આવતા હોય તો પણ કંઈ વાંધો નહીં, પણ નાઇટ આવજો. હું તમને ચોક્કસ પ્રિફર કરીશ કે તમે નાઇટની અંદર અહીંયા ચોક્કસ આવજો. તો બસ જુઓ, આ અહીંયાથી નીકળ્યા અને બસ સામે મંદિર છે ત્યાં આગળ પણ દર્શન કરવા જઈશું. અને નાઇટનો વ્યૂ એટલો બધો સરસ છે. તમે આવો અહીંયા દર્શન કરવા તો નાઇટની અંદર 100% આવજો. તો બસ મંદિરની અંદર જઈએ. આપણી અંદર ચેનલની અંદરથી આ મંદિરનો વિડીયો છે જ. જો તમારે દિવસનો વિડીયો જોવો હોય તો પણ તમે જોઈ શકો છો. અને આ છે નાઇટ વ્યૂ. આ બાજુ જુઓ ભાઈ, લાઇટિંગ. અહીંયા મિત્રો અંકુટ ભરવામાં આવેલો છે મહારાજનો. હા તો બસ જુઓ, દર્શન કરી લીધા અને અહીંયાથી પાસ લઈ લીધાથી અમે 5 જણ છીએ અને 5 જણ અહીંયા ભોજન માટે જઈએ છીએ. તો અને જુઓ, આ ભોજન બાજુ જવાનો કક્ષ છે અને અહીંયાથી આપણે ભોજન લઈશું. સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર. હા તો બસ જુઓ, ભોજન લઈ લીધું છે અને મસ્ત મજાનું ભોજન હતું. અને અહીંથી બસ નીકળું છું બહાર. તો આજના વિડીયોમાં આટલું જ. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેશો. જય સ્વામિનારાયણ.